તો બનાવવાના છે ઢોકળા અને એના માટે આપણે લોટ પલાળવાનો હોય છે. તો ચાલો આપણે લોટ લઈ લઈએ. આ લોટ છે ચોખા, ચણાની દાળ અને અડદની દાળનો બનાવેલો છે. આ લોટ કેવી રીતે બનાવ્યો એની રેસીપી જો તમારે જોવી હોય તો મેં આગળ પણ એક ઢોકળાનો વિડીયો મૂકેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો આ લોટ કેવી રીતે બનાવ્યો. હવે આપણે આને છાશ નાખવાની છે. તો હવે આ લોટને પલાળવા માટે આપણે જોઈશે છાશ. ખાટી છાશ લીધી છે, આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ ગાંઠા ન પડે એ રીતે મિક્સ કરી દેવાનું છે. ખાટી છાશ છે એટલે મેં થોડીક જ લીધી છે, તમારે મોળી હોય તો વધારે લઈ શકો છો. હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો તો છે મારું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ઇડલી ઢોસાનું હોય છે એવું છે. ઢોસાનું તો પતલું હોય છે, ઇડલીનું જાડું હોય છે એવું છે. તો આ બેટરને આપણે ઢાંકણ ઢાંકીને 6 કલાક માટે આથો લાવવા મૂકી દઈશું. તો આને 6 કલાક થઈ ગયા છે. આપણે જોઈ લઈએ, સરસ મજાનો એવો આથો આવી ગયો છે. તમે જોઈ શકો છો. બરોબર આપણે પહેલાં મિક્સ કરી દઈશું. સરસ મજાનો આથો આવી ગયો છે અને છાશમાં પલાળ્યું છે એટલે એકદમ ખાટી ખાટી એવી સ્મેલ આવી રહી છે. હવે આપણે આમાં થોડાક મસાલા કરશું અને થોડાક શાકભાજી એડ કરવાના છે. આની પહેલાં પણ વિડીયો છે, એમાં શાકભાજી એડ નહોતા કર્યા, આજે આપણે કરશું. તો શાકભાજીમાં સૌથી પહેલાં હું તમને બતાવી દઉં છું કઈ કઈ વસ્તુ મેં લીધેલી છે. તમે જોઈ શકો છો બધું મેં કટ કરીને ઝીણું ઝીણું લઈ લીધું છે. આ છે કોબીજ છે, ગાજર દૂધી છીણીને લઈ લીધી છે, આદુ લસણની પેસ્ટ છે, આ કેપ્સિકમ છે, ધાણા છે, ખાંડ છે અને લીલી મરચી છે. હવે આ બધું આપણે એમાં એડ કરી દઈશું. સૌથી પહેલાં નાખશું આપણે કોબીજ, છીણેલું ગાજર, આ બધું જ મેં છીણી નાખ્યું છે. આ છે દૂધી. હવે મસાલા કરશું. આ લસણની પેસ્ટ છે, ઝીણા ઝીણા કટ કરેલા કેપ્સિકમ છે, તીખી મરચીની પેસ્ટ છે અને આપણે આ લોટ છાશમાં પલાળેલો હતો, એકદમ ખાટી છાશ હતી અને બધા શાકભાજી છે, મસાલા છે, એ બધાને થોડું બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ ઉમેરવાની છે. થોડું ધાણા જીરું નાખશું, થોડી હળદર નાખશું. હવે આમાં એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, છેલ્લે નાખશું ધાણા. હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. છેલ્લે બધા વેજીટેબલ આમાં મેં નાખ્યા છે. તમારે આમાં કોઈ ન ભાવતા હોય, ઘરમાં કોઈ ન ખાતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સરખી રીતે મિક્સ કરી લઈશું બધું. તો સરસ એવો કલર આવી ગયો છે. તેલ નાખવાનું છે. ઠંડા થયા પછી પણ એકદમ અંદરથી એકદમ પોચા અને નરમ રહે છે, એટલે અત્યારે તેલ એડ કરી દેવાનું. હવે આમાં છેલ્લે નાખવાનો છે ઈનો. આની પર થોડું પાણી રેડશું એટલે ઈનો એક્ટિવેટ થઈ જશે અને સરખું મિક્સ કરી દેવાનું છે. હવે આને 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો આ ઢોકળિયામાં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને સાથે આ લીંબુના ટુકડા એડ કરી દઈશું અને આને ગરમ કરવા મૂકી દઈશું. તો આ બંને ડીશોમાં આપણે જે ખીરું તૈયાર કર્યું છે ઢોકળાનું, મરચું એડ કરી દઈશું. અમારા છોકરા માટે બનાવું છું એટલે આમાં એડ નથી કરતી. હવે આ રીતે આપણે ઢોકળિયામાં મૂકી દેવાનું છે. આ રીતે આને આપણે બફાવા મૂકી દીધું છે અને ઢાંકણ ઢાંકી દઈશું. અને આ ઢોકળાને આપણે એકદમ ફૂલ ગેસ ઉપર જ બાફવાના છે, તો જે સરસ અને પોચા બનશે. ધીમા ગેસે નહીં બાફવાના. આપણે ખોલીને જોઈ લઈશું. કેટલી સરસ સુગંધ આવી રહી છે ઢોકળાની, તમે જોઈ શકો છો.
બફાઈ પણ ગયા છે. આપણે એક વખત ચેક કરી લઈએ તો ચપ્પુમાં ચોંટતું નથી. સરસ એવા બફાઈ ગયા છે. હવે આને આપણે બહાર કાઢી લઈશું. પર મેં તેલ લગાવી દીધું છે જેથી આપણે થોડા ઠંડા થાય ને આપણે એકદમ નરમ પોચાનું જેવા હોય છે. હવે આને આપણે થોડા ઠંડા થવા દઈશું, પછી કટ કરશું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ મારા ઢોકળાને એકદમ પોચા. તો તમે જોઈ શકો છો એકદમ ગરમ ગરમ અને એકદમ પોચા રૂ જેવા મારા વેજીટેબલથી ભરપૂર એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.